હેલો એન્ડ ગુડ મોર્નિંગ દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ આજે મારી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે મેડિટેશનથી. મોર્નિંગ રૂટીન ફિનિશ કરી એન્ડ મેં બી બેસી ગઈ છું અત્યારે મેડિટેશન કરવા, કેમ કે મેં ડેઇલી 10 મિનિટ મેડિટેશન કરું છું. મેડિટેશન કરવાથી એક શાંતિનો અનુભવ થાય છે, રીડિંગમાં ફોકસ સારું કરી શકાય છે. સો માઇન્ડને શાંત કરવા માટે મેડિટેશન કરવું બહુ જ જરૂરી છે. એન્ડ મેડિટેશન ફિનિશ કરી મેં અત્યારે આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર. એન્ડ મારું સ્ટડી ટેબલનું સેટઅપ કંઈક આ રીતે છે, તમે જોઈ શકો છો. એન્ડ જેટલું બી તમારું સ્ટડી ટેબલનું સેટઅપ સારું હશે એટલું જ તમારું રીડિંગ કરવામાં માઇન્ડ બન્યું રહેશે. સો પહેલાં તો મેં મારું સ્ટડી ટેબલ ક્લીન કરીશ એન્ડ ત્યાર પછી અત્યારે મોર્નિંગમાં જ મેં મારી જીસીઆરટીને રિલેટેડ જે બુક્સ છે મારી પાસે 6 to 12ની વર્લ્ડિન બુક્સની, એ બુક્સ લઈને અત્યારે મેં રીડિંગ કરવા બેસી ગઈ છું. સો મારી મોર્નિંગની શરૂઆત કંઈક આ જ રીતે થતી હોય છે. એન્ડ હમણાં જોબમાંથી ફ્રી થઈ ગઈ છું, એ તો ઓલરેડી તમને લોકોને ખ્યાલ જ છે. સો મારી પ્રિપરેશન ફરી મેં સ્ટાર્ટ કરી દીધી છે. જ્યારે મેં જોબ પર હતી ત્યારે બહુ બધી કમેન્ટ્સ આવી રહી હતી કે મેડમ તમે પ્રિપરેશન છોડી દીધી છે, બટ નહીં, મેં પ્રિપરેશન છોડી નથી. બટ એ ટાઈમે મારી જોબ ચાલુ હતી. સો જોબમાં મેં બિઝી બી હતી એટલી. સો મેં એ ટાઈમે રનિંગ એન્ડ રીડિંગ થોડું સ્કીપ કર્યું હતું, કેમ કે અમારી જોબ એવી હતી કે જ્યાં રહીએ છીએ એમના કરતાં અલગ અલગ અધર સિટીમાં અમારે જવાનું થતું હોય છે. સો એમના માટે મારી પ્રિપરેશન થોડી સ્કીપ થઈ ગઈ હતી. બટ ફરી મારું રીડિંગ એન્ડ રનિંગ બંને થઈ ગયું છે સ્ટાર્ટ. એન્ડ અત્યારે તમે જોઈ શકો છો જે મેં બુક રીડ કરી રહી છું, આ બુક છે વર્લ્ડિન બુક્સની 6 to 12ની એન્ડ જીસીઆરટીને રિલેટેડ પૂરી બુક છે. બટ બહુ સરસ રીતે આપેલી છે, જેમાં નાના નાના ચિત્રો બી દર્શાવેલા છે, જેથી કરીને રીડ કરતાં કરતાં આપણે બોરિંગ ન થઈએ. સો આ રીતે બહુ સરસ રીતે આ બુક આપેલી છે. ઓલરેડી મેં એકવાર રીડ કરેલી છે, બટ અત્યારે ફરી મેં રિવાઇઝ કરી રહી છું, કેમ કે વચ્ચે સ્કીપ થઈ ગયું હતું. આઈ હોપ કે તમારા લોકોની પ્રિપરેશન બેસ્ટ ચાલી રહી હશે. એન્ડ હા, ઘણા લોકોની કમેન્ટ્સ બહુ આવે છે કે મેડમ તમારે ફોરેસ્ટમાં કેટલા માર્ક્સ થઈ રહ્યા છે. સો મેં ઘણાને કમેન્ટ્સમાં રિપ્લાય તો આપ્યો છે કે મેં ફોરેસ્ટની એક્ઝામ આપી જ નથી શકી, કેમ કે એ ટાઈમે મેં મારી જોબ પર ઉદયપુરમાં હતી ઓલરેડી 5 દિવસથી. સો મેં એક્ઝામ નથી આપી. સો માર્ક્સની તો વાત જ ન રહી. એન્ડ હા, જ્યારે બી તમે પ્રિપરેશન કરતા હોય એન્ડ થોડા ઘરથી દૂર રહીને ત્યારે ખર્ચા તમારે બધા જાતે જ ઉઠાવવાના હોય છે. સો અમે બી આ જ રીતે અત્યારે પ્રિપરેશન કરીએ છીએ. સો અત્યારે વાગ્યા છે બપોરના 1 એન્ડ રીડિંગ કરતાં કરતાં સમય થયો છે બપોરનો. સો મેં જઈશ કિચનમાં જમવાનું પહેલાં તો બનાવીશ, કેમ કે જ્યારે એકલા રહેતા હોય ત્યારે બધું જાતે જ કરવાનું હોય છે. પોતાની બધી વસ્તુ અરેન્જ કરવાથી લઈને જમવા સુધીનું બધું જાતે જ કરવું પડતું હોય છે. સો પહેલાં અત્યારે મેં કિચનમાં જઈશ, જમવાનું કરીશ રેડી એન્ડ જમીને થોડું કામ બી છે ફિનિશ કરી એન્ડ ફરી મેં આવી જઈશ મારા સ્ટડી ટેબલ પર એન્ડ રીડિંગ કરી દઈશ સ્ટાર્ટ. સો અત્યારે પહેલાં જઈશ કિચનમાં. સો લેટ્સ. મારા માટે બહુ મોટો ટાસ્ક કહી શકાય ને તો આ એક જમવાનું બનાવવાનું. મને જમવાનું બનાવવામાં બહુ જ બોરિંગ થવાય છે. એમના કરતાં મને કોઈ એમ કહે કે 1 કલાક રીડિંગ કરી લો તો એ મારાથી થઈ શકશે, બટ આ જમવાનું બનાવવું ને એ મારા માટે બહુ બોરિંગ છે. બટ બહારનું ડેઈલી મને પસંદ નથી, સો જાતે જ બનાવવું પડશે. સો જ્યારે તમે ઘરથી થોડા દૂર રહેતા હોય ત્યારે બધી વસ્તુઓ તમે જાતે અરેન્જ કરવી પડે છે, જ્યારે જમવાનું બી જાતે બનાવવું પડે છે. સો આ જ રીતે અત્યારે અમે લોકો પ્રિપરેશન કરી રહ્યા છીએ. એન્ડ ફાઇનાન્શિયલ કન્ડિશન તમારી કેવી બી જેવી બી હોય, બટ એ બી તમારે જાતે જ અરેન્જ કરવું પડે છે. સો જમવાનું રેડી કરી એન્ડ મેં બી અત્યારે મારા કપડાં વોશ કરી નાખ્યા છે. સો ચલો, આજનો આ મોટો ટાસ્ક તો ફિનિશ થયો, મારા કપડાં વોશ કરવાના. એન્ડ હવે મેં ઓલરેડી આ તડકાની એક તો ઓલરેડી મેં થાકી બી એટલી ગઈ છું. એન્ડ આજે બહુ જ તડકો છે, બટ ટેરેસ પર જઈને મને તો અત્યારે માથામાં હેડેક થવા લાગ્યું છે. કોઈ નહીં, ચલો આજનો ટાસ્ક ફિનિશ. શું તડકાના કપડાં ઉપર શું કરે, મારી તો હાલત ખરાબ થઈ ગઈ છે. આજે મારો ટાયર્ડ એવું, બટ એમની ડોકી ત્રાસી થઈ ગઈ છે, આમ જ જોઈ શકે છે, સીધું નથી જોઈ શકું. એન્ડ ચલો હવે મેં બી જમી લઈશ, જેથી કરીને પછી રીડિંગ આગળ કન્ટિન્યુ કરી શકું. સો જમીને પછી મળીશ આગળ તમે લોકોને બ્લોગમાં. શું આ તરફ મારું જમવાનું ઊભી થઈ ગયું છે રેડી. સો મેં જમીને અત્યારે આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર એન્ડ ફરી મારું રીડિંગ કરી દીધું છે કન્ટિન્યુ. એન્ડ રિઝનિંગ બી મારું અત્યારે જોડે જોડે સ્ટાર્ટ થઈ ગયું છે, કેમ કે આ એ બી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ હા, કમેન્ટ્સમાં એ બી કમેન્ટ્સ બહુ વધારે આવે છે કે તમે જે બુક્સ રીડ કરી રહ્યા છો એ જણાવો, એમનો વિડીયો અપલોડ કરો. તો એ વિડીયો મેં ઓલરેડી અપલોડ કરેલો છે, જે બુક્સ મેં રીડ કરી રહી છું. મારી પાસે જે બુક્સ છે એમને રિલેટેડ એક પોલીસ કોન્સ્ટેબલ એન્ડ પીએસઆઈ બુક લિસ્ટ કરીને એક વિડીયો છે, જે મારી ચેનલ પર મેં મૂકેલો છે ઓલરેડી. તો એકવાર જોઈને તમે લોકો જોઈ લેજો. મેં આજે પોસ્ટ બી કરી છે થંબનેલમાં, એમાં લિંક બી આપી છે. સો એમના પર ક્લિક કરી એન્ડ તમે એકવાર એ વિડીયો જોઈ લેજો. એન્ડ ન્યૂ ફાઇનલ નોટિફિકેશન આવી જશે આપણે સિલેબસનું સબ્જેક્ટ વાઇઝ.
ટોપિક વાઇઝ, તો મેં ફરી બુક લિસ્ટ કંઈ ચેન્જ કરીશ તો મેં તમારી જોડે શેર કરીશ. બને ત્યાં સુધી ઓલરેડી બુક્સ બધી છે મારી પાસે, સો ચેન્જ કરવાનો કોઈ સવાલ જ નથી. એન્ડ આ મારા હાથમાં અત્યારે મેથ્સનો મેપ છે, સો એમાં કોઈ ખાસ આપેલું નથી. સો મેં અત્યારે રિઝનિંગ જ કરીશ, એ બી જાતે પ્રેક્ટિસ કરી રહી છું, એ બી યુટ્યુબમાંથી. એન્ડ ઘણાની કમેન્ટ્સ આવે છે કે તમે રિઝનિંગ મેથ્સ એમાંથી કરો છો. સો મેં મારી પાસે જે એપ્લિકેશન હતી એમાં નીરજ વરાળના વિડીયો જોઈ રહી હતી, બટ કોઈની કમેન્ટ્સ હતી કે હેક્સા મેથ બહુ સરસ છે, તો મેં એ બી જોયા. હા, એમના વિડીયો બહુ સરસ છે એન્ડ બહુ ઇઝી સરળ રીતે સમજાવેલું છે, સો એ બી તમે જોઈ શકો છો એન્ડ પ્રેક્ટિસ કરી શકો છો. તે વાગ્યા છે 5 એન્ડ મેં બી થઈ ગઈ છું રેડી, કેમ કે જઈશ અત્યારે ગ્રાઉન્ડ રનિંગ કરવા માટે. આજે ઘણા દિવસ પછી મેં ગ્રાઉન્ડ જઈ રહી છું રનિંગ કરવા માટે. જો કે આજે એથ્લેટ ગ્રાઉન્ડ તો નહીં જઈએ, કેમ કે મારી ફ્રેન્ડ પાસે એથ્લેટ ગ્રાઉન્ડના પાસ નથી, સો અમે લોકો આજે જઈશું યુનિવર્સિટી ગ્રાઉન્ડ. સો ચલો મળીશું ગ્રાઉન્ડ જઈને. સો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ગ્રાઉન્ડ. સો આજે જઈશું અમે લોકો યુનિવર્સિટી ગ્રાઉન્ડ, કેમ કે એથ્લેટના પાસ મારી ફ્રેન્ડ પાસે ન હતા એન્ડ ફાઇનલી પહોંચી ગયા છીએ અમે લોકો યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર. એન્ડ આ તરફ અમે થોડા વહેલા જ આવી ગયા છીએ, વહેલા એટલે ઓલરેડી 5:30-6 સમથિંગ સમય થઈ ગયો છે. એન્ડ સ્ટાર્ટિંગમાં અમે 4 રાઉન્ડ લગાવ્યા છે ઓલરેડી, કેમ કે ઘણા સમય પછી સ્ટાર્ટ કરી દીધું છે અમે લોકોએ. એન્ડ ઘણા સમયથી આ સ્કીપ હતું એટલે ડાયરેક્ટ તો આપણે ભાગવા નથી લાગી જવાનું. સો 4 રાઉન્ડ આજે અમે લગાવી એન્ડ હવે થોડી એક્સરસાઇઝ વગેરે કરીશું એન્ડ ત્યાર પછી આજનું રનિંગ અમે લોકો ફિનિશ કરીશું. કેમ કે ઘણા સમય પછી તમે સ્ટાર્ટ કરો છો ત્યારે થોડા ધીમેથી કરવાનું છે, એકદમ ભાગવાનું નથી કે ચલો એક દિવસની અંદર જ જોઈ લો કે મારાથી રનિંગ થાય છે યા નહીં, ટાઈમિંગ લઈ લો, એવું નથી કરવાનું. અહીંયા બહુ બધા લોકો પ્રેક્ટિસ કરી રહ્યા છે, તમે જુઓ છો. એન્ડ ઓલરેડી પહેલી ફોરેસ્ટ એક્ઝામની જે આન્સર કી આવી ગઈ છે એમના રિલેટેડ, મતલબ અહીંયા બાજુમાં એમના રિલેટેડ બી બહુ બધા લોકો લાંબી કૂદ ઊંચી કૂદની પ્રેક્ટિસ કરી રહ્યા છે. સો ગ્રાઉન્ડમાં માહોલ બહુ દેખાઈ રહ્યો છે એન્ડ આ તરફ અમારી એક્સરસાઇઝ રનિંગ બધું થઈ ગયું છે સ્ટાર્ટ. સો જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ સ્ટાર્ટ કરી રહ્યા હોય ત્યારે પહેલા દિવસથી તમારે આવી કોઈ એક્સરસાઇઝ નથી કરવાની, કોઈ આવા રિસ્ક નથી લેવાના. એન્ડ ફાઇનલી આજનું રનિંગ એક્સરસાઇઝ ફિનિશ એન્ડ ફાઇનલ કરીશું હવે સ્ટ્રેચિંગ. સો લાસ્ટ સ્ટ્રેચિંગ કરી એન્ડ આજનું રનિંગ અમે લોકો બી ફિનિશ કરીશું. એન્ડ જે લોકોને રનિંગમાં કોઈ બી ક્વેરી હોય તો કમેન્ટ્સ કરજો, એમના આન્સર મેં અચૂક આપીશ. એન્ડ જ્યારે બી મેં કમેન્ટ્સ રીડ કરીશ, જ્યારે કમેન્ટ્સ મને જેમની બી આડી આવશે એમને મેં, અને એ બી જેન્યુન હશે એમને મેં કમેન્ટ્સના આન્સર આપીશ. બાકી જેની કોઈ કામની કમેન્ટ્સ નથી તો એમના મેં આન્સર નહીં આપું. ઘણા લોકોની કમેન્ટ્સ હોય છે કે તમે આન્સર નથી આપતા યા કમેન્ટ્સ નથી જોઈ, તો ફોકટની કમેન્ટ હશે એમનો આન્સર મેં નહીં આપું. સો તમારે જો કોઈ બી બુક લિસ્ટને રિલેટેડ છે, કોઈ જોબ રિલેટેડ છે યા ફિર રનિંગને રિલેટેડ સવાલ છે તો કરજો. મેં એમનો જ્યારે બી જોઈશ કમેન્ટ્સ તમારી ત્યારે મેં આન્સર આપી દઈશ. એન્ડ ઓલરેડી મેં બી પ્રિપરેશન કરું છું તમારી જેમ, તો મેં વારંવાર ઓપન નથી કરતી. સો જ્યારે બી મારે વિડીયો અપલોડ કરવાનો હોય ત્યારે જ મેં સોશિયલ મીડિયા ઓપન કરું છું. સો જેથી કરીને મને ખ્યાલ બી ન હોય કે તમારા લોકોની કમેન્ટ્સ આવેલી છે. સો મેં જ્યારે બી ચેક કરું છું ત્યારે જ ખબર પડતી હોય છે. સો જ્યારે તમે રનિંગ સ્ટાર્ટ કરો છો, રનિંગ ફિનિશ કરો છો, ઘણા લોકો રનિંગ ફિનિશ કરીને સ્ટ્રેચિંગ કરતા જ નથી હોતા. સો એમના લીધે બોડીમાં બહુ પેઇન થતું હોય છે. એન્ડ જ્યારે તમે રનિંગ સ્ટાર્ટ કરો છો ત્યારે સીન પેઇન વધારે થતું હોય છે, તો બોડીને સ્ટ્રેચ કરવું બહુ જરૂરી છે. એન્ડ સીન પેઇન માટે બહુ લોકો મને પૂછતા હોય છે, તો એમના માટે આઈસિંગ એ બેસ્ટ ઉપાય છે. આઈસિંગ કરવું મતલબ કે બરફ ઘસવો, એક કપડામાં લપેટી એન્ડ બરફ તમે ઘસી શકો છો, એમનાથી તમને સીન પેઇન ઓછું થશે. બાકી કોઈ જ એમનો ઇલાજ નથી. 8થી 10 દિવસ પછી રેગ્યુલર થઈ જશો એટલે ઓલરેડી તમને એ પેઇન જતું રહેશે. સ્ટાર્ટિંગમાં તો ઓલરેડી થવાનું જ છે. સો આ રીતે તમે બી રનિંગ ધીમે ધીમે સ્ટાર્ટ કરી દેવું જોઈએ. જે લોકોથી થતું નથી, વેઇટ વધારે છે, એમને વેઇટ લોસ પહેલાં કરવો જોઈએ. સો અમે લોકોએ ઘણા મહિનાથી સ્કીપ કરી દીધું હતું, ફરી અત્યારે સ્ટાર્ટ થઈ ગયું છે. એન્ડ રીડિંગ બી અમે લોકોએ ધીમે ધીમે સ્ટાર્ટ કરી દીધું છે. રીડિંગ માટે GCRT એન્ડ NCERT આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો અમે ત્યાંથી જ અત્યારે સ્ટાર્ટ કર્યું છે. એન્ડ તમે લોકો કમેન્ટ્સ કરો છો કે તમે કઈ બુક રીડ કરો છો, તો એમના માટે મેં વિડીયો ઓલરેડી અપલોડ કરેલો છે. તેમ છતાં બી તમને ખ્યાલ ન આવે, કોઈ બી પ્રોપર બુક તમને ખ્યાલ ન આવી હોય એમાં, તો મને કમેન્ટ્સ કરજો, એમનો આન્સર મેં આપી દઈશ. સો આ જ રીતે અમે આજે જો કે 2 દિવસથી અમારી રીડિંગ
એકદમ કન્ટિન્યુ થઈ ગયું છે એન્ડ રનિંગ બી ધીમે ધીમે આ રીતે અમે લોકોએ સ્ટાર્ટ કરી દીધું છે. આઈ હોપ કે તમારા લોકોની પ્રિપરેશન કંઈક સારી જ ચાલી રહી હશે. એન્ડ હા, જ્યારે બી તમે પ્રિપરેશન કરો છો ત્યારે ઘણા બધા લોકો તમે શું કરો છો ને એ કઈ રીતે કરો છો, મહેનત કઈ રીતે મેનેજ કરો છો એ રીતે નહીં, પણ તમારી ટાંગ ખીંચવા માટે આવી જશે. સો આવા લોકોથી, નેગેટિવ લોકોથી દૂર રહેવું. કે અને જે તમારી આજુબાજુવાળા હોય છે, ફ્રેન્ડ સર્કલમાં ઘણા એવા હોય છે કે તારાથી તો થશે જ નહીં, આ રીતે ન હોય, આ રીતે કરશો તો ભેગું જ નહીં થાય. આવા લોકોથી દૂર રહેજો. મેં ખાસ કહીશ, મેં નેગેટિવ લોકોથી બહુ દૂર રહું છું, જેથી કરીને મારું ફ્રેન્ડ સર્કલ બહુ ઓછું છે. મારા ફ્રેન્ડ સર્કલમાં મારી 1 થી 2 જ ફ્રેન્ડ છે, કોઈ જ ફ્રેન્ડ નથી મારી. સો આવા લોકોથી હંમેશા દૂર રહેવું. જ્યારે તમે કોઈ બી પ્રિપરેશન કરો છો યા ફિર તમારો કોઈ બી ગોલ અચીવ કરવા માગો છો ત્યારે નેગેટિવ લોકોથી હંમેશા દૂર રહેવું. એન્ડ જ્યારે બી તમે પ્રિપરેશન કરો છો ત્યારે મેડિટેશન વગેરે કરવાનું રાખવાનું, જેથી કરીને તમારા પર હેડેક વધારે ન થાય એન્ડ તમે ડિપ્રેશનમાં ન આવો. ઓલરેડી એક્ઝામ પ્રિપરેશન કરતા હોય આપણે, કોઈ બી એક્ઝામની પ્રિપરેશન, ત્યારે થોડું આપણને ડિપ્રેસ થતા હોય છે, બટ એમના માટે મેડિટેશન કરી ખુદને મોટિવેશન કરો. એન્ડ ખુદ બહારથી મોટિવેશન તમે લેશો એમના કરતાં ખુદને મોટિવ કરશો, એ તમને વધારે કામ આવશે. કોઈ બી મૂવી જોશો તો એ તમે કેટલા દિવસ મોટિવેટ થઈ શકશો? 1 દિવસ, 2 દિવસ, પછી તમે જે જાતે તમારી જે પરિસ્થિતિ છે, તમે જેના માટે કરો છો, શેના માટે તમે કરો છો, ખુદને સવાલ પૂછો. એ મોટિવેશન છે તમારી જોડે હંમેશા રહેશે, બહારથી લીધેલું નહીં. સો તમે ખુદને મોટિવ કરો, જેમ કે અમે બી એ જ રીતે કરીએ છીએ. એન્ડ અત્યારે થઈ ગયો છે સાંજનો સમય, વાગી ગયા છે 8, એન્ડ અત્યારે અમે જતાં જતાં આવી ગયા છીએ હનુમાનજી દત્તુના મંદિરે. તો અહીંયા આરતી ચાલુ છે એન્ડ આરતીની જોડે જોડે અમને અત્યારે પ્લેટ ચમચી બી પકડાવી દીધી છે કે અહીંયા અત્યારે થોડી જ વારમાં પ્રસાદી બધાને આપી રહ્યા છે, મતલબ પ્રસાદ લઈને જજો. સો અમને બી લાઇનમાં ઊભા રાખી દીધા છે. સો ફાઇનલી પ્રસાદીમાં તો બહુ, જો કે અમારું તો જમવાનું થઈ ગયું એ રીતની પ્રસાદી છે. તો અમે બી બધાની જોડે બેસી ગયા છીએ અહીંયા લાઇનમાં. એન્ડ અહીંયા આજે જ પ્રસાદી લઈ લીધી એન્ડ પીજીવાળા માટે, અમારી માટે તો આટલું જમવાનું થઈ ગયું. કોઈ નહીં, ચલો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.